my name is Monica Jiani and the host of today's podcast. અને આજે આપણી જોડે છે હિરલ અને હેતલ જે નર્સિંગ માટે પ્રિપેરેશન કરી રહ્યા છે. My name is Hetal Thapalya from Surat. I am currently studying in third year GNM Kiran Nursing College. Myself Thapalya Hiral from Surat. Currently I am studying in third year GNM Nursing in Kiran Nursing College. મારો ક્વેશ્ચન એ છે કે તમે જર્મનીમાં નર્સિંગ માટે જોબ કરવાનો ડિસિઝન કેમ લીધો? જર્મનીમાં છે ને એની હેલ્થકેર સિસ્ટમ અને જે ઓર્ગેનાઇઝેશન છે ને એ બેટર લાગ્યું એન્ડ ધેન જે વર્કની બેલેન્સ લાઈફ છે ને એ બેટર ધેટ આઈ જેન્યુઅલી લાઈક ઇટ. એટલા માટે મેં જર્મની જવાનો વિચાર કર્યો. અને જર્મનીમાં નર્સિસની ડિમાન્ડ હાઈ છે ખબર પડી, પ્લસ એ છે કે ત્યાં બહુ બધી મેની ઓપોર્ચ્યુનિટીઝ છે ફોર નર્સિસ અને કરિયર ગ્રોથ અને ઇન્ટરનેશનલ એક્સપોઝર માટે મેં આ ડિસિઝન લીધું છે. બરાબર. સો હવે મને જણાવો કે તમે નર્સિંગ માટે જર્મની ચૂઝ કેમ કર્યું? ટુ બી ઓનેસ્ટ જર્મનીમાં ગુડ સેલેરી છે, સેફ એન્વાયરમેન્ટ, પ્લસ ત્યાં છે ને નર્સિંગ સ્ટાફ માટે રિસ્પેક્ટ પણ બહુ સારી છે. યસ. ધેટ્સ રીઝન આઈ વિલ ચૂઝ. ઓકે, મીન્સ ત્યાં વધારે ઓપોર્ચ્યુનિટીઝ છે નર્સિંગ માટે. ઓપોર્ચ્યુનિટીઝ છે, સેફ એન્વાયરમેન્ટ છે, Yes. પ્લસ ગુડ સેલેરી છે અને બીજા ઘણા બધા સ્કોપ પણ છે. ઓકે. ફ્યુચર ટોરે તમને કઈ રીતે હેલ્પ કરી અને બીજી કન્સલ્ટન્સી સિવાય તમને કઈ રીતે ડિફરન્સ લાગ્યો? ઇન્ક્વાયરી માટે ગયા હતા તો અમે ત્યાં જઈને કીધું કે અમારે એઝ અ નર્સ તરીકે જર્મનીમાં જોબ માટે જવું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો એ હતું કે B2 કરવું ઇમ્પોસિબલ છે, એમ કે હું 7 યર્સથી ટ્રાય કરું છું, મારાથી નથી થયું તો તમે કેવી રીતે? અને બીજું એ કે એણે એવું કીધું કે GNM તો ત્યાં વેલિડ જ નથી. મેઇન પર્પઝ એમનો એ હતો કે એમનું કેવું કે સ્ટુડન્ટ વિઝાનું હતું તો એ લોકો સ્ટુડન્ટ વિઝાનું કરતા હતા. તો એમણે ડાયરેક્ટ એવું જ કીધું કે તમે પહેલા આ બધું ભૂલી જાઓ, અહીંયા જે તમારું કરેલું છે તે તમે 20 લાખનું અમારું પેકેજ છે તે લો, ત્યાં તમે જાઓ, સ્ટડી કરો, મતલબ 3 યર અમારે ફરીથી સ્ટડી કરવાનું અને પછી અમે ત્યાં જોબ કરી શકીએ. તો અને ફ્યુચર ટર્મમાં કેવું કે અમે આવ્યા તો ટ્રાન્સપેરન્સી હતી, પ્લસ કેવું કે પ્રોપર ગાઈડન્સ આપ્યું, સજેશન આપ્યા અને અમને અહીંયાથી ક્લિયરિટી મળી કે હા ભાઈ GNM સ્ટુડન્ટ પણ જર્મનીમાં જઈને વર્ક કરી શકે છે. એવું નથી કે BSc GNM ત્યાં એવું કંઈ જ નથી. સો મીન્સ કે GNM હોય તો બી ચાલે, રાઈટ? હા. એ કરેક્ટ ઇન્ફોર્મેશન છે બટ તમને ઇનકરેક્ટ ઇન્ફોર્મેશન મળી. યસ. ઓકે. નર્સિંગ માટે જર્મની લેંગ્વેજ કેટલી ઇમ્પોર્ટન્ટ છે, પ્લસ એમાં સ્કોપ અને ઓપોર્ચ્યુનિટીઝ કેટલી છે? કે લેંગ્વેજ છે એ જ મેઇન છે. કેમ કે એઝ અ નર્સ અમારે ત્યાં પેશન્ટ સાથે વર્ક કરવાનું હોય છે, તો આપણે એવું એક્સપેક્ટ ના કરી શકીએ કે ત્યાંના લોકોને બધાને ઇંગ્લિશ આવડતું હશે. Yes. તો આપણે જર્મનને વધારે પ્રેફરન્સ આપવો પડશે અને ત્યાં B2 ફોર નર્સિંગ B2 લેવલ ઇઝ મેન્ડેટરી છે. B2 હશે તો જ તમને કોન્ટ્રાક્ટ મળશે, વર્ક કોન્ટ્રાક્ટ અને હોસ્પિટલમાં જોબ મળશે. તમારે જર્મન લેંગ્વેજ ઇમ્પોર્ટન્ટ છે શીખવા માટે, રાઈટ? પ્લસ ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ સ્કોપ બી છે. સો હવે મને એ જણાવો કે તમે જર્મન લેંગ્વેજ સ્ટાર્ટ કરી દીધી શીખવા માટે? સ્ટાર્ટિંગમાં થોડું હતું, ડિફિકલ્ટી થતી કે ન્યૂ લેંગ્વેજ છે તો ગ્રાસ્પિંગ પાવર ઓછો જ હોય બધાનો, બટ જેમ પ્રેક્ટિસ કરીએ, કન્સિસ્ટન્સી રાખીએ તો એમાં વાંધો નહીં આવે અને પ્રોબ્લેમ બી નહીં આવે. પ્રેક્ટિસ બેઝ. I have already completed my A1 from Future Tour and now I am preparing for A2 from the Future Tour. તમે મને જણાવ્યું કે તમારી A1 કમ્પ્લીટ થઈ ગઈ છે, રાઈટ? સો એ ડિફિકલ્ટ હતી કે ઈઝી અને તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? જેમ કે કીધું કે A1 છે એ 2 મંથની અંદર પોસિબલ છે કે નહીં? પોસિબલ તો બધું જ છે, પણ મેન એ છે કે કન્સિસ્ટન્સી હોવી જોઈએ, ડેલી પ્રેક્ટિસ હોવી જોઈએ અને મેઇન વસ્તુ એ છે કે અમને ફ્યુચર ટર્મમાંથી જે ફેકલ્ટીઝ છે તેના તરફથી અમને ખૂબ પ્રોપર રીતે ગાઈડન્સ મળ્યું છે અને મોટિવેશન મળ્યું છે, જેના લીધે પોસિબલ થયું કે અમે ઓનલી 2 મંથની અંદર અમારું A1 કમ્પ્લીટ કરી લીધું છે. મીન્સ કે જે લોકો તમને એમ કહેતા હતા કે તમે જર્મન લેંગ્વેજ ના શીખી શકો એ તમે લાઈક ક્લિયર અપ કરી દીધું ઓલરેડી ઇન 2 મંથ્સ, રાઈટ? એન્ડ ધેટ્સ અ વેરી ગુડ થિંગ. અત્યારે નર્સિંગ માટે જર્મની જવા વિચારી રહ્યા છે તો એને એક્ઝેક્ટ કયા સ્ટેપ ફોલો કરવા જોઈએ? સ્ટેપ્સની વાત કરીએ તો ફર્સ્ટ એ છે કે તમારું INC રજિસ્ટર્ડ નર્સિંગ સર્ટિફિકેટ હોવું જોઈએ, જે તમને ઇન્ડિયામાંથી મળે છે. પછી તમારું B2 મેન્ડેટરી હોવું જોઈએ, એના પછી જોબ કોન્ટ્રાક્ટ હોવો જોઈએ, ડિગ્રી રેકગ્નિશન હોય ઇન જર્મની, એનો ટાઈમ પીરિયડ 4 મંથ જેટલો હોય છે. આફ્ટર ધેટ તમારું વિઝા ઇન્ટરવ્યુ આવે. હવે વિઝા ઇન્ટરવ્યુ આવે પછી તમે જર્મની ગયા પછી શું? તો જર્મની જાવ પછી તમારે એક પ્રેક્ટિકલ બેઝ અને થિયરી બેઝ બે એક્ઝામ હોય એ ક્લિયર કરવાની હોય છે. નર્સ કાઉન્ટ થવું છે. ઓકે, મીન્સ લાઈક તમારે B1 અને B2 કમ્પ્લીટ હોવું જોઈએ. પછી તમને કોન્ટ્રાક્ટ મળે, પછી તમે ત્યાં ઓફર લેટર આવે ને પછી તમે ત્યાં જાઓ છો, રાઈટ? ઓકે. આજે જે કોઈ પણ સ્ટુડન્ટ જર્મની જવા માટે વિચારી રહ્યું હશે તો એને તમે કન્સલ્ટન્સી અથવા પ્રિપેરેશન માટે શું ઇન્ફોર્મેશન આપશો? જે બી સ્ટુડન્ટ જવા માંગતા હોય જર્મની, એની ફર્સ્ટ એડવાઇસ છે કે તમારી જે લેંગ્વેજ છે એ સ્ટાર્ટ કરો. ફર્સ્ટ જે કન્સલ્ટન્ટ હોય એની પાસે જાઓ અને કન્સલ્ટન્ટ માટે હું એડવાઇસ કરું છું કે ફ્યુચર ટોર બેસ્ટ છે અને ઓનેસ્ટ બી છે અને ઇઝી બનાવે છે જે લેંગ્વેજ પ્રિપેરેશન છે એની માટે.
એ તો લેંગ્વેજ ઇમ્પોર્ટન્ટ છે Yes. અને પ્રોપર હા. ગાઈડન્સ હોવું જરૂરી છે હા. કેમ કે અત્યારે હાલ છે ને મિસ ઇન્ફોર્મેશન વધારે પાસ થાય છે તો જેનાથી છે ને સ્ટુડન્ટ અથવા તો કોઈ પર્સન હોય તે રોંગ ડાયરેક્શનમાં જાય છે Yes. તો તેના માટે છે ને જે ફ્યુચર ટોર છે બેસ્ટ છે કેમ કે અહીંયા છે ને જો ટ્રાન્સપરન્સી છે ઓનેસ્ટી છે તમારા જે પણ ડાઉટ હશે એ ઇન ડિટેલ ક્લિયર કરવામાં આવશે અને પ્લસ કે તમને તમારા ફ્યુચર રિલેટેડ અથવા તો જર્મની જવા માટે જે બેસ્ટ સજેશન હશે તે પણ અહીંયાથી આપવામાં So આવશે. thank you so much for coming here and giving us your time and energy. I'm grateful for that. થેન્ક યુ. Thank you for watching this video. I'm grateful for that. And જે પણ કોઈ સ્ટુડન્ટ્સ નર્સિંગ માટે જર્મની જવાનું વિચારી રહ્યા છો અને કઈ બી ક્વેશ્ચન્સ અથવા કન્ફ્યુઝન છે તો તમે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો ઓર એલ્સ તમે કોલ કરીને 1-to-1 તમે ઓફિસ વિઝિટ કરી શકો છો.